જય મહાકાળી આપ સૌને. છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેં નસીબ તડવી આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. જય જોહાર, જય આદિવાસી. પાવી જેતપુરથી લગભગ 1.5-2 કિલોમીટરના અંતરે આવેલું આ છે મોટી રાસલી ગામ, જ્યાં સ્ટોક ચાલે છે રેતીનો. આપ પાછળ જોઈ શકો છો. અને નેશનલ હાઈવે 56 નંબર જે છે એ સામે છે, પેલું મંદિર દેખાય ત્યાંથી એનો હાઈવે છે. અને અહીંયા જે આ ખેતર છે એ ખેતરની નજીક આ કૂવો છે. હવે કૂવામાં પાણી તો નથી, પણ બન્યું છે એવું કે કૂવાની અંદર જે નાગ દાદા છે અંદર આપણને આ વિડીયોમાં દ્રશ્યમાન થતા હશે. તો એ નાગ દાદા જે છે એ અહીંયા આ કૂવાની અંદર પડી ગયા હશે રાતે શિકારની શોધવા અથવા તો રહેવાની જગ્યાની શોધખોળમાં. આ જનાવરો નીકળતા જ હોય છે. તો એને આપણે દોરીથી બાંધી અને સળિયા, વાંકા ચૂકા સળિયા છે એના દ્વારા એને દોરીની અંદર ભીરવી લીધો છે. અંદર ઉતરીએ તો ઉતરાય એવી કન્ડિશન છે નહીં. સળિયા પકડીએ તો સ્ટીક ના પકડાય ને સાપ ના પકડાય. ચડવા ઉતરવામાં તકલીફ પડી શકે એમ છે. છતાં આપણે આ દોરી દ્વારા એને બાંધી અને બહાર ખેંચી લીધો. મારે આવતા થોડું મોડું થયું, થોડો કામમાં હતો એટલે. પણ અહીંના જે સ્ટોકના હોલ્ડર છે ને, સ્ટોકમાં જે કામ કરે છે રેતીની, એ લોકો જ અને દોરી વડે બાંધી અને આમ લઈ લીધો છે. હવે એને આપણે ધીમે રહી અને બહાર લઈ લઈએ. ત્યારબાદ પછી એને ડબ્બામાં મૂકી અને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દઈશું. પણ હાલ એને બહાર લઈ લઈએ છે. પછી એને સુરક્ષિત રીતે રેસ્ક્યુ તો થઈ જ ગયો છે એવું સમજો ને. પછી એને બહાર કાઢી લઈએ અને ડબ્બામાં મૂકી દઈશું. તો આપની જાણકારી માટે બતાવી દઉં કે આ સાપ જોડે બહુ ચણચાળા ના કરવા જોઈએ, કેમ કે આ સાપ ખૂબ જ ઝેરીલો હોય છે. અને કૂવામાં પડેલો છે. હવે ક્યારનો પડેલો હશે, શું કન્ડિશન હશે આપણને ખબર નહીં. પણ કહેવાનો મતલબ એવો કે ગુસ્સામાં હોય કોઈ પણ જનાવર, એને નુકસાન થાય એવી જગ્યા પર જતો રહે એટલે નુકસાન કરી શકે છે. આપણે હવે એને આ ટોંગ દ્વારા એને સેફલી લઈ લીધો છે અને એને હવે રેસ્ક્યુ કરી લીધો છે. સાપને આપ જોઈ શકો છો, પ્રમાણમાં ખૂબ જ હેલ્ધી એવો, અને લગભગ 5-7 મિનિટની લંબાઈ ધરાવતો હશે આ નાગ. નાગની વાત કરીએ તો એમાં ન્યુરોટોક્સિક વેનમ આવતું હોય છે, જે આપણા શરીરના અંદર લોહી જમાવી દેતું હોય છે. તો બને એટલું આનાથી દૂર રહેવું જોઈએ. 35-40 મિનિટ આનું બચકું ભરાઈને એની અંદર દવાખાનું ના થાય તો આપણે જે કોઈકને બચકું ભરાય એનું મૃત્યુ પણ થતું હોય છે. તો બચીને રહેવું જોઈએ, કહેવાનો મતલબ એવો. અને જોઈ શકો છો કંઈક અંદર હશે, ઉંદર બી હશે, એટલે ઉંદર પણ ખાધેલો છે. અને લગભગ 1-2 દિવસ થયા હશે એને અંદર પડીએ, બાકી બહુ વધારે સમય થયો નહીં હોય. જોઈ શકો છો એને જોવા માટે અહીંયા ગાડી જે ખેતરમાં કામ કરતા વ્યક્તિ છે, અને અહીંયા જે મેં કીધું એમ સ્ટોક જે છે રેતીનો, ત્યાંથી અહીંના લોકો ભેગા પણ થઈ ગયા છે. આપ વિડીયોમાં જોઈ રહ્યા હશો. તો આપણે જોયું કે કૂવામાં ઉતરવું જરૂરી નથી હોતું, કે કૂવામાં ઉતર્યા બાદ જ આ વસ્તુ રેસ્ક્યુ થાય. આ રીતે દોરડી બાંધી અને આ સળિયા, આ દોરડી જુઓ આપ અને આ સળિયા જુઓ, એ સળિયા આ રીતે વાંકા ચૂકા હોય અને અંદર ઉતારીએ તો કોઈ પણ જનાવર આ રીતે બહાર આવી જતું હોય છે. આમાં ડબલ રિસ્ક થઈ જતો હોય છે અંદર ઉતરવામાં, કે ભાઈ એક તો જાનવર ઝેરીલું હોય છે, ગુસ્સેલ હોય છે, પ્લસ કે આપણે ઉતરીએ અંદર તો એ પણ આપણને નુકસાન થાય, કદાચ પડી જવાય, વાગી જાય. તો આ રીતે પણ ઇઝીલી આપણે રેસ્ક્યુ કરી શકતા હોય છે. પણ કહેવાનો મતલબ જાતે ના કરવું જોઈએ. મારી જેવો એક્સપર્ટ કોઈ પણ હોય, મને જ બોલાવવું જરૂરી નથી હોતું. તમારા એરિયામાં અથવા જે તે જગ્યાએ, જે તે સ્થળે રેસ્ક્યુઅર હોતા જ હોય છે, ત્યાંથી બોલાવી અને આ રીતે રેસ્ક્યુ કરાવી લેવું જોઈએ. બહુ વધારે પડતા ચેનચાળા ના કરવા જોઈએ. પણ એકંદરે કદાચ કોઈ રેસ્ક્યુઅર ના હોય, આ રીતે રેસ્ક્યુ ના થઈ શકે એવી કન્ડિશન હોય, તો આપ આ રીતે કરી શકો છો. દોરડું બાંધીને આ રીતે સળિયા, વાંકા ચૂકા જે કંઈક, અથવા તો બોર હોય, ગોરસામલી હોય, કોઈ પણ જાતનું ઝેડું કહેવાય, જે કાંટાળું હોય, એમાં પણ આ ભીરવાઈને આવી જતા હોય છે બહાર. એ થોડી કન્ડિશન કરતી
વસ્તુ કરી અને કરી લેવું જોઈએ. જોઈ શકો છો આપ. તો મિત્રો હવે આ જે કોબરા એટલે કે જે નાગ છે એને આપણે જે આ કૂવાની અંદરથી રેસ્ક્યુ કર્યો હતો, હવે એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે આપણે આ ચોકલેટનું જે ડબ્બું છે એ લાવ્યા છે એની અંદર મૂકી દઈએ. ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં આપણે મુક્ત કરી દઈશું. કૂવાની અંદર પડેલો હતો એટલે થોડો ગુસ્સામાં છે, એટલે આપણે એને નુકસાન ન થાય રીતે તો કામ કરીએ જ છે, પણ સાથે સાથે ગુસ્સામાં હોય તો આપણને નુકસાન કરી શકે છે બાઇટ દ્વારા મતલબમાં. તો એને કેરફુલી શાંતિથી આપણે રેસ્ક્યુ કર્યો અને હવે ડબ્બામાં મૂકી દીધો. મેં કીધું હતું એ વિડીયોમાં આગળ એ પ્રમાણે આપ જોઈ શકો છો. એને અંદર લગભગ કૂવાની અંદર ઉંદર પણ મળી ગયો તો ખાવા માટે, એટલે કદાચ કન્ડિશન એવી હશે કે જે તે સમયે આ શિકારની શોધમાં તલાશમાં એની પાછળ આવ્યો હશે અને પડી ગયો હશે એમ મારું અનુમાન હતું. એ જ થયું હતું. અને જે ઉંદર છે એને ખાધો હતો અને એને અત્યારે આપણે આ ડબ્બામાં મૂકતા હતા. જેન્યુઅલી બનતું જ હોય છે એવું કે જ્યારે આપણે રેસ્ક્યુ કરીએ ત્યારે કોઈ પણ વસ્તુ ખાધું હોય, ઉંદર હોય, દેડકો હોય, એને આ રીતે બહાર કાઢી નાખતા હોય છે. આપ જોઈ શકો છો. તો એ ઉંદર એને બહાર કાઢી નાખ્યો છે, એમ કે એને ડબ્બામાં મૂકી એટલે એને એવું બીક લાગે કે ભાઈ મારી નાખશે અથવા તો કંઈક નુકસાન થશે, એટલે નાહવામાં તકલીફ ના ઊભી થાય એટલા માટે કોઈ પણ જે આ રેપ્ટાઇલ હોય એ એનો ખોરાક બહાર કાઢી નાખતા હોય છે. આપણે એને નુકસાન થાય પ્રમાણે કામ નથી કરતા, છતાં પણ એની ભૂખ સંતોષવાનું જે એનું ખોરાક હતો એ બહાર કાઢી નાખ્યો. આપણને દુઃખ થતું જ હોય છે, પણ પાર્ટ ઓફ ધી વર્ક છે, આ રીતે થતું જ હોય છે. તો થઈ ગયો રેસ્ક્યુ, મૂકી દીધો ડબ્બામાં. હવે એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરશું. જય મહાકાળી.